તો આપણે દાખલાની શરૂઆત કરી. તો દાખલામાં આપ્યો આપણને રાજ લિમિટેડ નીચેની આપેલી માહિતી વિગતો પરથી 31 જુલાઈ 2018 ના રોજ પૂરા થતા 4 માસનું રોકડ બજેટ તૈયાર કરો. પેલામાં આપ્યો આપણને ખરેખર અંદાજિત. તો એના એ ભૂલ કરવા માટે હોય એટલે એના એ આપણે ધ્યાનમાં નથી લેવાનું. પછી આપ્યું પર માસ ખરીદી, વેચાણ, મજૂરી અને ખર્ચા. પછી હવાલો વાંચીએ તો હવાલામાં આપ્યો આપણને પેલો હવાલો 1/4/18 ના રોજ તિલક 1,10,000 1,10,000 આપી સિલક. 1,10,000 એ શરૂઆતની સિલક કહેવાય. એપ્રિલની એપ્રિલ મહિનો તો ચોથો મહિનો એટલે એપ્રિલની શરૂની સિલક. તો જે આપણે રોકડ અંદાજપત્રમાં દર્શાવવાની હોય. પછી નંબર 2 બધું વેચાણ અને ખરીદી શાક પર છે. તો શાક પર એટલે ઉધાર ખરીદી. શાક એટલે કે ઉધાર. તો એનો અર્થ એ કે બધી ખરીદી ઉધાર ખરીદી અને વેચાણ પણ ઉધાર છે. ત્રીજો ઉધાર વેચાણના 75% રોકડ. ઉધાર વેચાણના 75% વેચાણ પછીના મહિને. એટલે એનો અર્થ એ કે 75%માં એક માસ, 75 મહિનામાં એક માસ અને 25% માટે 2 માસ. બાકીના ત્યાર પછીના બીજા મહિનામાં વસૂલ થાય છે. એટલે બીજા મહિનામાં 2 માસ. એવી રીતના કરવાનું છે આપણે. પછી ચોથો વાલો લેણદારોને ખરીદવાના પછીના મહિનામાં ચૂકવવામાં આવે છે. તો લેણદારોને ખરીદીના પછીના મહિનામાં કેટલું છે આપણને એ જ્યારે આવે ત્યારે. પછી પાંચમો વાલો નંબર 5 આપણને 31/3/18 ના રોજ દેવાદારોના બાકી 1,80,000 હવે આપણને બાકી બી તો આપણે દેવાદારના ખાતા બનાવવા પડે. પહેલા તો આપણે બાકી જ્યારે મેળવવી ત્યારે પણ એ કરતા આપણે શોર્ટકટ એક રસ્તો કરીએ આપણે. જેમાં આપણને 40,000 ફેબ્રુઆરીના વેચાણના અને 1,40,000 માર્ચ 18 વેચાણના. તો એ આપણને વેચાણ આપ્યા છે. અને લેણદારોની બાકી 1,65,000 નથી. તો આપણે જ્યારે આવે ત્યારે પછી સમયગાળો આપણને આપ્યો છે મજૂરી માટે 1/2 માસ. એનો અર્થ કે 50%. પેલામાં કોઈ સમયગાળો નહીં, બીજામાં 1 માસ. બીજામાં 1 માસ મજૂરી માટે. પછી એક ખર્ચા 1/4 માસ. તો 75% 25%. 75% 25%. એમાં પેલામાં કોઈ સમયગાળો નહીં, 25% માટે 1 માસ. પછી આપણને સાતમો વાળો 10,000 નું બેંક વ્યાજ 30 જૂન 18 ના રોજ ઉતારવામાં આવશે. એ આપણે જ્યારે આવે ત્યારે. પછી આઠમો વાળો કંપની પાસે 6% સરકારી જામીનગીરી છે અને વ્યાજ 30 એપ્રિલના. એ તો આપણે કઈ ધ્યાનમાં લેવાનું નથી કેમ કે જામીનગીરી કઈક શું નથી આપણે કઈ એનું વ્યાજ એ આપણે અત્યારે લખવાનું નથી. આપણે ભૂલ પડવા માટે આવ્યું હોય તો એમાં ડેશ.
એવો વાંચવાનો જ નહીં આપણે આઠમા વાળો. નવમો વાળો ડાયરેક્ટ એપ્રિલ મહિનામાં 1 લાખનું યંત્ર ખરીદવામાં આવે છે, જેને જે પેટે પ્રારંભિક 20,000 ચૂકવવામાં આવે છે, અને બાકીના વ્યાજ 12% લેખે ત્રિમાસિક કીધું છે, 3 હપ્તા. તો એ આપણે એ યંત્ર ખરીદી વખતે આપણે ઈ કરવાનું હોય. પેલા 20,000, 20,000 ના 12% કરીએ એટલે આપણને 2400 મળે. 2400 ઈ પ્લસ 2400 ઈ પ્લસ 20,000, 22,400 આપણે ઈ તેમાં ચૂકવવાનું છે. તમે કહે કોઈ આપણને એ આપણને એપ્રિલમાં કીધું આપણને, તો પેલા એપ્રિલમાં આપણે 20 ચૂકવી નાખવાના પેલા. એપ્રિલ પછી છેલ્લા મહિનામાં એપ્રિલ છેલ્લું જુલાઈ છે, તો જુલાઈમાં આપણે 22,400 ચૂકવવા પડશે. 22,400 બે રકમ ચૂકવવાની છે, કેમ કે હપ્તા કર્યા એટલે 1 લાખનું યંત્ર હતું, એના હપ્તા કર્યા. ચલો આપણે હવે પાંચમા વાળાથી લઈએ, એની માટે ગણતરી કરવી પડશે. તો લખવાનું આપણે દેવાદાર ખાતાની બાકી પરથી ઉધાર વેચાણની ગણતરી. આમાં 75% આપ્યા પેલા, 75%, 25%, અને છેલ્લે આપણને મળશે આ બેનું ટોટલ કરીએ એટલે આપણને 100% મળે. 75 પ્લસ 25, ટકાવારી હંમેશા 100% હોય. અને આ બે અને 75% પાસે વેચાણ, એટલે 75% ઈ આપેલા જ છે. તો આપણે બાકી ગોતવાની છે. અહીંયા પણ એક ફેબ્રુઆરી વેચાણના બાકી હતી આપણને ફેબ્રુઆરી, તો ફેબ્રુઆરી માસની વેચાણની બાકી લખવાનું. ફેબ્રુઆરીની વેચાણ એકી બાકી ફેબ્રુઆરી આપણને કુલ 40,000, 40,000 લખવાના. પછી ફેબ્રુઆરી પછી માર્ચની હતી, તો માર્ચની બી લખવાની.
માર્ચની વેચાણ પૈકીની બાકી એ આપણને આપી છે એ આપણને આપી છે 1,40,000 41 ટોટલ કરીને આપણને તો 1,80 મળે આપણને ટોટલ નાખીએ 1,80,000 એ આપણને મળ્યા મોટું ના હતા દેવાદારોની બાકી પણ જે આપણને ચલો આપણે આગળ વધીએ ફરીથી સમજવા માટે આપણે પેલા વેચાણની ગણતરી કરવી પડશે તો વેચાણ અંગે ગણતરી માસ પછી ઉધાર વેચાણ ઉધાર વેચાણ ટકા 25% એ માટે આપણને સમય આવ્યો આપણને બીજા વાલામાં ત્રીજા વાલામાં જેમાં આપણને કીધું ઉધાર વેચાણના 75% વેચાણ પછીના માસમાં 1 માસ પછી ઉપરને બાકીના ત્યાર પછીના મહિને એટલે 2 માસ અને છેલ્લે પૂરું ખાનું થાય નાખવાના પછી આમાં આપણે ખાસ ધ્યાન રાખવાનું હું જ્યારે આપણે આપેલું હોય ત્યારે આપણે અગાઉની બાકી આપણને ત્યાંથી જો અહીંયા આપણને વેચાણની જોવાની વેચાણની ગણતરી કરી ત્યારે અહીંયા આપણને ડેશ આપ્યું છે માર્ચમાં ડેશ છે એટલે માર્ચની આપણે ગોતવા માટે આપણે ફેબ્રુઆરીની ગોતવી પડે પહેલા તો ફેબ્રુઆરી ગોતવા માટે તો લખવાનું અહીંયા ફેબ્રુઆરી માર્ચ એ બધી આપણે કરી પછી આપણને એપ્રિલની આપેલી છે પછી મે જૂન અને જુલાઈ એ બે આપેલા છે જૂન જુલાઈ ખાસ ધ્યાન આપવાનું ઉધાર વેચાણ અને આ ઉધાર વેચાણમાં આપણને ઈ માર્ચનું આપ્યું નથી આપણને તો માર્ચનું કઈ રીતે મળશે પેલા જે આપણને આપ્યું છે લખી નાખીએ પેલા હવે આપણને એપ્રિલ આપ્યું છે એપ્રિલ મે જૂન ને જુલાઈ એ બધા લખી નાખીએ પેલા જેટલા આપ્યા એટલા 2,20,000
3 લાખ, 3,20,000 અને 3,40,000. તો હવે આપણે આ બે અહીંયા છે 75% અને અહીંયા છે 25%. બસ સમજાવું. અને આ ટકાવારી હંમેશા 100 ઉપર હોય. તો નથી કે આ જે રકમ છે, આ જે રકમ 1,40,000 એ 100% છે. અને આ જે રકમ છે એ 25%. અને અહીંયા જે રકમ હતી 75%. અર્થાત આપણે લખીએ આપણે અહીંયા સમજવા માટે. આપણે દાખલા આવી રીતના પૂછો 75%, 25% અને 100%. જેમાંથી આપણને એ 100% રકમ આપણા આ છે. હવે એના ભાંગા આપણે કરીએ એટલે એટલી રકમ આપણને મળી જોઈએ. તો આપણે સાચો એટલે આપણે 1,40,000 એના ભાંગા 100% કરો. 1,40,000 ને ભાંગા 100%. એટલે આપણને એની રકમ મળે આપણને 1,40,000. હવે આવી રીતના આપણે 40,000 એના ભાંગા 25% કરો. 40,000 એના ભાંગા 25%. એટલે કે રકમ આવશે 1,60,000. તો એ જે રકમ આવે એ કેની કહેવાય? આપણે લખ્યું કે આગળ શબ્દ લખ્યો છે ફેબ્રુઆરીની બાકી મળી ગઈ આપણને. તો એ ફેબ્રુઆરી બાકી આપણે મૂકશું 1,60,000. એક લાખ બીજી રકમ આપણને નહોતી મળતી એ આપણે ગોઈતી આપણે અહીંયા. એ પછી જે કઈ રકમ નથી આપણી પાસે માર્ચની. માર્ચમાં પણ આપણને એ બેસ્ટ છે. તો માર્ચની બાકી ગોતવા માટે આપણે આ રહ્યું માર્ચ ગણતરીના ભાગ ઉપર લખો આપણે માર્ચ. તો ની પણ આપણે બાકી મેળવી 1,40,000 જે આપણે બાકી કહેવાય. તો એ પણ અહીંયા લખીએ 1,40,000. બે રકમ નહોતી એ આપણે ગોઈતી. તો અમુક વાર દાખલામાં એ રકમ ન હોય એ આવી રીતના ગણતરી કરવી પડશે. પછી આગળ વધી તો હવે કરવાના 1,60,000 ના 75%. 1,60,000 એને કોઈના 75%. 1,20,000 માઇનસ બરાબર પ્રેસ કરતા આપણને 40,000. એવી રીતના 1,40,000 એના ગુણ્યા 75%. 1,05,000 માઇનસ બરાબર પ્રેસ કરતા આપણને 35,000. 2,80,000 એને ગુણ્યા 75%. 2,10,000 માઇનસ બરાબર પ્રેસ કરતા 70,000. 3,00,000 ગુણ્યા 25%. 2,25,000. 2,25,000 એના માઇનસ બરાબર કરતા 75%. 75,000. 3,20,000 ને ગુણ્યા 75%. એટલે આપણને રકમ આવશે 2,40,000 માઇનસ બરાબર કરતા 80,000. પછી 3,40,000 એને ગુણ્યા 75%. એટલે રકમ આવશે 2,55,000 માઇનસ બરાબર પ્રેસ કરતા 85. તો આપણે અહીંયા 1 માસ કીધું આપણને
તો એક માસ છોડીને જેવી રીતના આપણે દાખલામાં કરતા હોય એવી રીતના આમાં પણ 4 માસ કહેવાય. તો નીચેથી એક માસ છોડીને 4 માસ સુધી લઈ જવાના. એક માસનો સમયગાળો પડે આવી રીતના એ બોક્સ નાખવાનું. બીજામાં નીચેથી 2 માસ છોડીને પૂરેપૂરી રકમ લઈ લેવાની. જે આપેલો ક્રોસમાં જવાનું એનો જોબ જે આવે એ છેલ્લા ખાનામાં. જે સરળ હોય એ છેલ્લેથી કરવાનો. તો 2,40,000 વત્તા 75,000, 3,15,000, 2,25,000 વત્તા 70,000, 2,95,000, 21,000 પ્લસ 2,10,000 પ્લસ 35,000, 2,45,000, 1,05,000 પ્લસ 40,000, 1,45,000. અહીંયા પણ આપણે એક બુક્સ બનાવવાનું. આવી રીતના પછી હવે આગળ વધીએ તો વેચાણ નીકળે તો પૂરી. પછી ખરીદી માટે કોઈ ગણતરી કરવાની જરૂર નથી આપણે, કેમ કે ખરીદીની રકમ આપણને આપેલી જ છે. તો નંબર 2, મજૂરીને પરોક્ષ ખર્ચ લઈએ આપણે. તો છઠ્ઠો વાળું મજૂરી અને પરોક્ષ ખર્ચ. પણ સેમ ટુ સેમ કોલમ. માસ મજૂરી એકના છેદમાં 2 માસ. એ માટે આપણને 10%, 10%, અને બીજા 50%માં 1 માસ એ લેવું પડશે. અને છેલ્લું પૂરી.
આપણને માર્ચ થી જવાના છે. માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ. મજૂરી માટે મજૂરી આપી 25,000, તો 25,000 ના 50%, 12,500. 12,500 પછી 30,000. 30,000 ના 25%, 50%, 15,000. 15,000 પછી એક આપણને 50,000. 50 ના 50%, 25,000. 25,000 પછી 50 આપ્યા પાછા. કેમ કે આગળ 60,000, તો 60 ના 50%, 30,000. 30,000 તેથી બોક્સમાં ચાલુ કરવાનું. ને એક માર્ક છોડીને બોક્સ જે રકમ આપે એ છે લખવાના. આને આ સરવાળો, આનો આને આ સરવાળો, આનો આને આ, ને છેલ્લાનો છેલ્લા ભાગ. આવી રીતના પ્લસ કરીને તો હંમેશા શરૂઆત નીચેથી કરાય. તો 30,000 વત્તા 25,000 એટલે આપણને 5,500. 55,000. 25,000 વત્તા 25,000 એટલે આપણને 50,000. 25,000 વત્તા 15,000. 40,000. 15,000. 15,000 વત્તા 12,500. 27,500. પણ બોક્સ બધી ગણતરી પૂરી. તો હવે આપણે રોકડ અંદાજપત્ર બનાવીએ. ગણતરી ભાગ ઉપર 15 પેટીમાં ત્યાં કરવાનું. માર્ચ લિમિટેડ, એપ્રિલ થી જુલાઈ, 4 માસ. 4 માસનું રોકડ અંદાજપત્ર. માસ
વિગત એપ્રિલ મે જૂન જુલાઈ પેલા પેલા શરૂઆતની બાકી જે આપણને કે 1,10,000 ઉમેરો ઉમેરો ઉપર આવકો એક રોકડ વેચાણ થાય છે નહીં ગણતરીમાં પણ નથી આપણને તો ઉત્તર વેચાણની વસૂલાત જે આપણે પેલા ખાનામાં લખી હતી વેચાણની ગણતરીમાં કરી આપણે એ બધી તો ઉત્તર વેચાણની વસૂલાત ચાલો 45,000 2,45,000 2,95,000 3,15,000 બીજું કઈ છે નહીં તો આપણે મોલામાં પણ નથી તો ટોટલ માર્જિન જેને કહીશું આપણે કુલ અંદાજિત રોકડ આવકો એ પેલાનો તો મારી શકશું બીજાનો નહીં મારી શકાય 2,55,000 માંથી બાદ રોકડ જાવકો રોકડ જાવકોમાં નંબર 1 પેલા બધા મજૂરીની ગણતરી કરી આપણે મજૂરી પરોક્ષ ખર્ચ બે જુદું જુદું લખવાનું મજૂરી માટે આપણને જોવાનું ગણતરી ભાગ ઉપર આપણે મજૂરી પરોક્ષ ખર્ચની ગણતરી કરતા ભૂલી ગયા તો આપણે એક ફટાફટ કરી નાખીએ ગણતરી પરોક્ષ ખર્ચની પરોક્ષ ખર્ચ એક મહિના 4% 4 માસ જે માટે 15%, 25%. $15 માટે કોઈ માસ નહીં પણ 25% માટે એક માસ પરોક્ષ ખર્ચ કેટલા હતો તો 25,000 આપ્યા 25,000 ને ગુણ્યા
75%, 18,750 માઇનસ કરવા કરતા આપણને 250, પછી 20,000 ના કરવાના, 20,000 75%, 15,000 માઇનસ કરવા કરતા આપણને 5,000, 28,000 21,000 માઇનસ કરતા આપણને 7,000, 32,000 75%, 24,000 માઇનસ કરતા આપણને 8,000, 40,000 75%, 20,000 માઇનસ કરતા આપણને 10,000. આ બધા ટોટલ નાખીએ તો 30,000 વત્તા 8,000 એટલે આપણને 38,000 મળે. પછી 24,000 વત્તા 7,000 એટલે આપણને 31,000. પછી 21,000 વત્તા 5,000 26,000, 15,000 વત્તા 2,250 એટલે આપણને 21,250 મળે. જે આપણે લખવાના નંબર 2 કરીને પરોક્ષ ખર્ચ. પરોક્ષ ખર્ચ નથી પણ ખાલી ખર્ચા નામ આપ્યું છે તો ખાલી ખર્ચ નામ કેમ કે દાખલામાં આપણને પરોક્ષ ખર્ચ નામ નથી આપ્યું, ખાલી ખર્ચાઓ નામ આપ્યું છે. ખર્ચાઓ એટલે પેલા મજૂરી, મજૂરી આપણને 27,700, 27,500, 27,500 મજૂરી. પછી આપણને 4,000, 40,000, 50,000 અને 55,000. ખર્ચાઓમાં 21,250, 24,000, 31,000 અને 38,000. નંબર 3 પછી ઉધાર ખરીદી હતી, ઉધાર ખરીદીની ચૂકવણી. ખરીદીની ચૂકવણી માટે આપણે કીધું હતું લેણદારની ચૂકવણી ઉધાર ખરીદી કહેવાય. તો 1,65,000 આપ્યા છે. એક લાખ 65,000 પછી અહીંયા કંઈક આપણે બોલ્યું ને જે માટે આપણને 1,80,000 મળ્યા હતા. તો પેલા કયો મહિનો આલે છે એપ્રિલ માટે આપણને પેલા આપણને 1,65,000 આપ્યા છે. આપણને એપ્રિલના આપ્યા છે પેલા 1,65,000. પછી આપણે મે મહિનાના ગોતવાના. મે માટે આપણે ગણતરી કરી એટલે આપણને
એક ને 80 આવ્યા હતા. 1,80,000. જૂનમાં પણ આપણે એક પાછળ લેવા પડશે. છેલ્લામાં 2,02,500. તો અહીંયા આપણે ઉધાર ખરીદી માટે આપણે અહીંથી લેવાના હતા, જે આપણે અહીંયાથી લીધા આપણે 1,80,000, 1,65,000, 2,00,000. પણ છેલ્લા મહિને કેમ આપણે 1,65,000 લીધા? કેમ કે અહીંયા આપણને એપ્રિલમાં કેમ આપણે અહીંથી લીધા? કેમ કે આપણે ઈ એપ્રિલમાં આપણે એટલા આપ્યા હતા, અને જેમાં કીધું આપણને લેમડાનો ખરીદી 1 માસ પછી મળે છે, એટલે આપણે 1 માસ છોડીને લઈ પડે. તો આપણે ઘણા બધા ભાગો પર ન કરવું પડે, એટલે સીધું ડાયરેક્ટ આપણે 1 માસ છોડીને લઈ લીધું. એટલે 1 માસ છોડીને 4 રકમ થાય, પણ હવે આપણે 1 રકમ આપી નથી, એ આપણે ગોઈ દીધી. જે આપણને આ રકમ અહીંયા હતી 1,65,000, એ સીધી રીતે અહીંયા મૂકી દેવાના. પછી આપણને બાકી રકમ જે મળે છે એ અહીંથી લેવાની, 1,80, 1,65 અને 2,02,500. આપણે મેથી રકમ લેવાની. નંબર 4, પણ પછી વ્યાજ પણ આપ્યું છે, જે આપણને 7મા વાલામાં 10,000નું બેંક વ્યાજ. તો બેંક વ્યાજ વ્યાજ 10,000 છે, પણ કયા મહિનામાં? જૂનમાં છે. બાકી બધા ડેસ. નંબર 5, યંત્રની ખરીદી એવી. યંત્રની ખરીદી કરી તો પૈસા થાય. જાય તો જાવક, એમાંથી આપણને છેલ્લો વાલો, વાલો નથી લેવાનો હાથમાં. છેલ્લો વાલો 1,00,000નું યંત્ર,
જે પેટે પ્રારંભિક 24,000 ચૂકવાના છે અને બાકીના વાર્ષિક અથવા વર્ષના 12% લેખે વ્યાજ એટલે આપણને 20,000 ના 12% કરીને એટલે આપણે 2400 રૂપિયા મળે આપણને. તો આપણું વ્યાજ કેટલું થાય? એટલે આપણને 20,000 એને ગુણ્યા તમે 12% કરો એલસીમાં એટલે આપણને 2400 રૂપિયા મળે. પણ 2400 નહીં લેવાના, આ 20,000 છે એ પણ લેવાના. એટલે 20,000 પ્લસ 2400 પછી જે રકમ આવે એટલે આપણને એક રકમ આવશે 22,400. એ રકમ લેવાની. એપ્રિલમાં પહેલામાં 20,000 લખી નાખવાના, કેમ કે સીધે સીધા આપણને આપ્યા છે 20,000 એપ્રિલમાં લઈ જાય એટલે. તો નંબર 5 નિયંત્રક ખરીદતા હપ્તા, યંત્રની ખરીદી. હપ્તા પ્રથમ હપ્તો છે 20,000 નો. હવે છેલ્લો હપ્તો એ લેવાનો ખાલી જે આપણે પૂછ્યો તો 22,400. પછી બધું આવી ગયું. તો હવે કુલ કુલ કરી નાખીએ. કુલ કુલ અંદાજિત ચોપટ જાવકો ઈ નામ આપવાનું. જાવકો બધી ઓર્ડર નાખીએ આપણે. તો જાવકો ઓર્ડર 2,33,750. 2,43,000. 2,56,000 અને 3,70,900. ફાઇનલ ટોટલ માંથી તેને કહેશું આપણે અખંડની અંદાજિત રોકડ સિલક. A માઇનસ બી. આપણને પેલાનો મળશે 2,55,000 માઇનસ 2,07,50. 21,500 જે આપણી શરૂઆતની સિલક થશે મેની 21,250. મેનો પણ ટોટલ નાખીએ આપણે. 2,65,250. તો એ માઇનસ બી 2,65,250 માઇનસ 2,46,000 એટલે 20,250. 20,250 જેવી આપણને ડાયરેક્ટ શરૂઆતની
જૂનની શરૂઆતની 23,250 માના ટોટલ મારી તો એનો આપણને કુલ આવકો 3,15,250 આવકમાંથી ચોક બાદ 3,15,250 માઇનસ 2,56,000 39,250 જે આ જુલાઈની શરૂઆતની 250 ટોટલ મારી આપણે 3,74,250 એ માઇનસ બી 56,350 એ આપણો જવાબ તો આવી રીતના દાખલો હોય